હેલો મિત્રો, જય માતાજી મિત્રો, હું જ છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને આજે ફરીથી તમારી સમક્ષ કંઈક નવું અને કંઈક જાણવા જેવું લઈને હાજર થયા છીએ। તો મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર મુકામે ને વડનગરથી થોડેક દૂર ધારપુર કરીને એક પરું આવેલું છે। તો ત્યાં આ સામે જે તમે જોઈ રહ્યા છો એ એક નનામું વૃક્ષ છે। અહીંના લોકો એને નનામું વૃક્ષ કહે છે મિત્રો, કારણ કે એના નામની કોઈને ખબર નહોતી। પણ મિત્રો, આ વૃક્ષના નામની કોઈને ખબર નથી, પણ મૂળ આ વૃક્ષ આફ્રિકન વૃક્ષ છે અને એને આફ્રિકન નામે જાણીએ તો એને બાઓબાબ કહેવામાં આવે છે। અને ગુજરાતીમાં એને લોકો રૂખડ અથવા તો ગોરખ આંબલી અથવા તો ચોર આંબલો તરીકે ઓળખાતું આ એક વૃક્ષ છે, જે આફ્રિકા અને મેડાગાસ્કરનું મૂળ વતની ગણાય છે। મિત્રો, આશરે 500 વર્ષ પહેલાંનો સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું હતું એમ માનવામાં આવે છે। 2000 વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબ જ જાડું હોય છે, ફૂલ સફેદ અને મોટા હોય છે મિત્રો। અને આ વૃક્ષને મિત્રો 6 મહિના એના પાન રહેતા હોય છે અને 6 મહિના એના પાન ખરી પડતા હોય છે। મિત્રો, આ વૃક્ષ આપણા ભારતમાં ઘણી જગ્યાએ હાલ છે અને ઘણા જંગલોમાં પણ છે, એટલે આમ તો કંઈક નવું નથી। તમે ગૂગલમાં ગમે ત્યારે બાઓબાબ વૃક્ષ સર્ચ કરશો એટલે તમને એની માહિતી મળી જશે। મિત્રો, આ આપણા વડનગરમાં આ એકલું જ ઝાડ છે, એટલે ખરેખર જોઈને લોકોને નવાઈ લાગે જ અને લોકોને ખબર ના પણ હોય, પણ છતાંય ગૂગલમાં સર્ચ કરીએ એટલે એની માહિતી આપણને મળી જતી હોય છે। તો મિત્રો, આજે અમે ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને એ ઝાડ તમને બતાવીશું અને એની માહિતી પણ તમને આપીશું। મિત્રો, આ ઝાડ નીચે એક રામદેવપીરનું મંદિર નાનું એવું બનાવવામાં આવ્યું છે। ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે આ। મિત્રો, આપણી આજુબાજુ આવા ઘણા બધા સ્થળો અને ઘણી બધી જોવાલાયક વસ્તુઓ અને જોવાલાયક અને માણવાલાયક અને એના ઇતિહાસો જાણવાલાયક જગ્યાઓ હોય છે અને આવી વસ્તુઓ હોય છે। તો ખરેખર અચૂકથી આવું જે અજુગતું હોય એને જાણવું જોઈએ અને એની માહિતી લેવી જોઈએ। મિત્રો, બીજી વાત કરીએ તો તે એક રસદાર છોડ છે, જેનો અર્થ એ છે કે વરસાદની ઋતુ દરમિયાન તે તેના વિશાળ થડમાં પાણી શોષી લે છે અને તેનો સંગ્રહ કરે છે, જેના કારણે તે સૂકા અને શુષ્ક ઋતુમાં પોષક તત્વોની ભરપૂર ફળ ઉત્પન્ન કરી શકે છે। આ રીતે તે જીવનનું વૃક્ષ તરીકે જાણીતું બન્યું। બાઓબાબના વૃક્ષો 32 આફ્રિકન દેશોમાં ઉગે છે મિત્રો। અને હવે આપણે રામદેવપીરના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને અંદર સામે તમે જોઈ રહ્યા છો રામદેવપીરના ઘોડા આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે। ખરેખર ખૂબ જ સુંદર અને લૌકિક આ મંદિર પણ અહીંયા બનાવવામાં આવ્યું છે અને એકદમ એકાંતવાળી જગ્યા છે, એટલે ખરેખર એકવાર તો અહીંયા મિત્રો આવવું જ જોઈએ। અને મિત્રો, બાઓબાબ વૃક્ષના ફળની વાત કરીએ તો બાઓબાબ યુનાઇટેડ સ્ટેટ્સમાં પાવડર, તેલ, કાપેલા પલ્પ્સ અને સુપરફૂડ તરીકે માર્કેટિંગમાં કરાયેલા પૂરક જેવા વિવિધ સ્વરૂપો મળી શકે છે। કોઈપણ વિદેશી સુપરફ્રૂટ તેની જેમ બાઓબાબ એ પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો બીજો વિકલ્પ છે, જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો। ખૂબ સુંદર બાઓબાબનું આપણને ફૂલ દેખાઈ રહ્યું છે। મિત્રો, બાઓબાબ વૃક્ષના જીવન પર એટલે કે એનું આયુષ્ય જોવા જઈએ તો 1000થી લઈને 3000 વર્ષ સુધીનું તેનું આયુષ્ય હોય છે અને તેમનું લાંબુ આયુષ્ય તેમને પૃથ્વી પરના સૌથી જૂના જીવંત વૃક્ષોનું એક બનાવે છે। મિત્રો, પાણી સંગ્રહિત કરવાની અને છાલને પુનર્જીવિત કરવાની તેની ક્ષમતા તેને કઠોર પરિસ્થિતિમાં અને ભારે દુષ્કાળમાં ટકી રહેવા માટે મદદ કરે છે। મિત્રો, આયુર્વેદિક રીતે આ ઝાડ વિશે થોડુંક જાણવા મળ્યું છે કે બાઓબાબ પાવડર પોટેશિયમના સૌથી સમૃદ્ધ છોડ આધારિત સ્ત્રોતોમાંનો એક છે, જે દરેક પીરસવામાં કેળા કરતો લગભગ 4 ગણું પોટેશિયમ પૂરું પાડે છે। પોટેશિયમ સોડિયમ સાથે મળીને પ્રવાહી સંતુલન, સ્નાયુઓના કાર્ય અને કિડનીના સ્વાસ્થ્ય માટે નિયંત્રણ કરે છે મિત્રો। ખરેખર આ વૃક્ષના ઘણા બધા ફાયદાઓ પણ છે મિત્રો, અને હવે એના થોડાક જે ગેરફાયદા છે એ પણ આપણે જાણીશું। મિત્રો, જો કે બાઓબાબમાં સારું પોષણ મૂલ્ય છે અને તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે, પણ તેના કેટલાક ગેરફાયદા પણ છે, જેમ કે બીજ અને પલ્પનો ચોક્કસ એન્ટીન્યુટ્રિયન્ટ્સ હોય છે, ખાસ કરીને ફાયટેટ્સ, ટેટિન અને ઓક્સાલિક એસિડ, જે પોષક તત્વોના શોષણમાં દખલ કરે છે અને ઘટાડે છે। ખરેખર મિત્રો, આ એક અલૌકિક વૃક્ષ છે, એની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ। તો મિત્રો, અહીંયા અમને એક દાદા મળ્યા છે, અહીંના સ્થાનિકના જ છે, તો એમના મંતવ્ય મુજબ થોડીક આ વૃક્ષ વિશે આપણે દેશી ભાષામાં માહિતી લઈશું। તો ચાલો આપણે સૌ સાથે મળીને દાદાને મળીએ અને આ વૃક્ષ વિશે થોડી માહિતી લઈએ। આ વૃક્ષ
1500થી 2000 વર્ષ સુધીની આયુષ ધરાવતું આ વૃક્ષ છે. વર્ષો જૂનું પુરાણું વૃક્ષ છે અને આ કુદરતી વૃક્ષ છે અને જેની અમે સેવા પૂજા કરીએ છીએ. અને વર્ષની અંદર એની વિશેષતા એ ધરાવે છે કે વર્ષમાં એક જ વખત એનો પોંદળો આવે છે. અને પોંદળો એ જ્યારે ચોમાસું બેસવાનું થાય એટલે જેઠથી અષાઢ મહિનાની અંદર એને એક જ વખત પોંદળો આવે છે અને સૂર્યમુખી જેવો સફેદ ફૂલ આવે છે. ફૂલની અંદર એક કુદરતી રીતે શિવજીના લિંગ જેવો આકાર છે અને એ શિવજીના લિંગનો જ આકાર અંદર એક શિવલિંગ જેવું જ એનું સ્વરૂપ બંધાય છે. અને પછી એ ફૂલ છે ખરી પડે છે અને વર્ષની અંદર એક જ વખત પોંદળો અને ફૂલ આવે છે. જ્યારે શ્રાવણ ભાદરવો મહિનો આવે એટલે એના ફૂલના પોંદળો ખરી જાય છે. વર્ષમાં એક જ વખત આ વૃક્ષ પોંગરે છે. બીજી એની વિશેષતા એ છે કે આ વૃક્ષ ધાર્મિક રીતે અહીંયા બહુ પ્રચલિત છે. ધાર્મિક તરીકે લોકો અહીંયા એની સેવા પૂજા અમે સ્થાનિક લોકો, હું નામે ઠાકોર ભૂપતસિંહ દેશી આ જગ્યા ઉપર કાયમ સ્થાનિક છું અને વર્ષોથી અમારા વડીલોએ સેવા પૂજા કરતા હોય છે અને હું પણ સેવા પૂજા કરું છું. બરાબર. એ રીતે હાલ બી ઘણા લોકો અહીંયા દર્શનો માટે આવે છે. આજુબાજુના વિસ્તારમાંથી બહારથી બી લોકો આવે છે. ઠેઠ હિમાલયથી માંડી ગિરનાર સુધીના સાધુ સંતો પણ આ વૃક્ષના દર્શન કરવા માટે આવે છે અને વૃક્ષના દર્શન કરીને બધા આ વૃક્ષને જોઈને ધન્ય અનુભવે છે. એમને એમ થાય છે કે આવું ઝાડ તો આખા અમે ભારતમાં કોઈ જગ્યાએ જોયું નથી, એવું આ વૃક્ષ છે એમ કે. બરાબર. એના દર્શન કરીને આવનાર વ્યક્તિઓ, સાધુ સંતો, બીજા મુસાફરો, એવા યાત્રિકો પણ ખુશ થઈ જાય છે. જેથી કરીને આ વૃક્ષ એ ધાર્મિક વૃક્ષ છે. લોકોની આસ્થા બંધાયેલી છે. ઘણા લોકો પોતાના મનની કોઈ એવી માન્યતા હોય અને કોઈના કોઈ વિચારોથી કોઈ એમને વ્યક્ત વિશ્વાસ બેસતો હોય કે મારું કાર્ય થશે તો બી એના કાર્ય બી સારા શુભ કાર્ય થતા હોય છે. બરાબર. એવા આ વૃક્ષ સાથેની આસ્થા જોડાયેલી છે. જેથી કરીને લોકોને કોઈ બીજી રીતે કે નાના બાળકોને પણ ઉટોટિયા જેવો જે રોગ કે જે ઉધરસ કફ થતો હોય છે એ આના દર્શન કરી એની પ્રદક્ષિણા કરે તો નાના બાળકોને પણ એની અંદરથી એ લોકોને બધી રીતે રાહત થઈ જાય છે. ટીબી જેવો રોગ પણ આનાથી મુક્ત થઈ જાય છે. એની સાયામાં આવવાથી, એની પ્રદક્ષિણા કરવાથી અને એના દર્શન કરવાથી આ એક પ્રકૃતિ છે એની કે જેની સહાયથી એનો બાળકોને પણ બિલકુલ રીતે આરામ થઈ જાય છે. કે જે ડૉક્ટરને દવાથી જે નથી મળતો રોગ એ પણ આના દર્શન કરવાથી મટી જાય છે. એવી આનામાં એક વિશિષ્ટતા છે. એટલે આ વૃક્ષ અમારી ગણતરી અંદાજે અમારા વડીલો અહીંયા 500 વર્ષથી તો અહીંયા સ્થાનિક છે. એ અગાઉ પણ અમારા વડીલો જ્યારે આવ્યા અહીંયા એ વખતે પણ આ વૃક્ષ એની જ સ્થિતિમાં હતું. એટલે અમે એની અંદાજે 1500થી 2000 વર્ષ સુધીનું એનું આયુષ્ય અમે નક્કી કરી શકીએ છીએ. અને હાલ પણ એક એની એવી સ્થિતિ છે કે એ ઝાડ છે એનું થડ છે એ 22 ફૂટના ઘેરાવાનું છે અને ઉપરનો એની લંબાઈ છે એ 72 ફૂટ ઊંચું છે. બરાબર. એટલે 22 ફૂટ એના થડનો ઘેરાવો છે, 72 ફૂટ એની ઊંચાઈ છે. આવી બધી એની વિશેષતાઓ છે. અને વર્ષની અંદર 6 માસ તો એ બિલકુલ પોંદળા વગરનું કુદરતી આ ચોમાસું, શિયાળાની ઠંડીમાં, ઉનાળાની ગરમીમાં પણ પોતે આ સહન કરીને વર્ષોથી એની એ સ્થિતિની અંદર કુદરતી શક્તિથી ટકી રહ્યું છે. અને એ અમારા માટે તો બહુ ભગવાન સમાન છે. અમારે તો અમે સેવા પૂજા કરીએ એટલે અમારો આખો દિવસ સુખ શાંતિથી જાય. કોઈ વિઘ્નો, કોઈ તકલીફો, કશું કોઈ પ્રકારની અમને કોઈ તકલીફ થતી નથી. જે અમે અમારા એક શ્રદ્ધાથી જેને અમે શિવ સ્વરૂપ એટલે કે વૃક્ષને અમે નાનામાં વૃક્ષ તરીકે લોકો અગાઉની આની આખી લોકોએ કહેવી હતી કે આ ઝાડને કોઈ ઓળખ ફરક નથી થઈ એટલે લોકો એને નાનામું ઝાડ કહેતા હતા. પણ વાસ્તવમાં એના ફૂલની અંદર શિવજીનો જે લિંગનો આકાર છે એ ઉપરથી અમે એને શિવવૃક્ષ કહીએ છીએ. એટલે આ ઝાડ છે એ શિવજીના અંશનું છે. શિવ તત્વમાંથી ઉત્પન્ન થયેલું છે અને ફૂલની અંદર લિંગનો આકાર કમ્પ્લીટલી જોવા મળે છે. એટલે અમે હવે આ ઝાડનું નામ અમે શિવલિંગનું ઝાડ એવું નામ અમે પ્રચલિત કર્યું છે. અને જેથી કરીને એના વિશેની માહિતી લોકોને ખ્યાલ આવે કે ભાઈ ના, આ ઝાડ છે ખરેખર કુદરતી છે અને શિવ તત્વનું છે. શિવ યોનિમાંથી ઉત્પન્ન થયેલું કોઈ અનન્ય, કોઈ અલૌકિક કુદરતી કાર્યશક્તિથી આ ઉત્પન્ન થયેલું છે. અગાઉના કોઈ ઋષિમુનિ, મહાન સંત પુરુષોને અવતરણ થયેલું હોય એ ભાવથી અમે એની સેવા પૂજા કરીએ છીએ. હાલ બી અમે એનો કાયમ નિત્ય સેવા અર્ચન પૂજન કરીએ છીએ. મિત્રો, દાદાએ એમના મંતવ્ય મુજબ દેશી ભાષામાં સારી એવી આપણને માહિતી આપી. તો મિત્રો,
આવી ઘણી બધી જગ્યાઓ જે હોય છે જો જોવાલાયક આપણી આજુબાજુ હોય છે પણ આપણે જતા નથી, તો આવી જગ્યાઓની અચૂકથી મુલાકાત લેવી જોઈએ અને આવું જે અલૌકિક જોવાલાયક હોય તો ખરેખર અવશ્ય જવું જોઈએ. મિત્રો ખરેખર અમે ખૂબ જ નસીબદાર છીએ. જે ટાઈમે વૃક્ષને ફળ અને ફૂલ આવે છે એ ટાઈમે અમે પહોંચી ગયા, જેથી કરીને અમને ફળ પણ જોવા મળ્યું ને ફૂલ પણ જોવા મળ્યું. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આગળ પણ તમને મળતા રહીશું, નવા લોકેશન અને નવા વિડીયો બતાવતા રહીશું. તો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર, આવજો મિત્રો.